પણ જે સંત પુરુષો હોય ને, સાધુ પુરુષ, પણ જેની પાસે આસુરી માયા આવી ગઈ ને, એ પછી ભક્તિને ભૂલી જાય. આવી એક તમને હું વાત કરું કે ગામની અંદર એક શેઠ હતા ને, શેઠને મોટી જબરી દુકાન અને એટલા પૈસા કે જેની પાસે કોઈ હિસાબ વગરના પૈસા. અને એકવાર આ શેઠની બાજુમાં દરજીની દુકાન નાની એવી અને ઘણો ગરીબ માણસ, પણ દરજી કપડા સીવતો પ્રભુના ભજન ગાતો જાય. એટલે ભક્તિ કોઈ બેહીન જ કરવી, મંદિરની અંદર જઈને જ કરવી એવું કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. ભક્તિ તમે ગમે ત્યાં કરી શકો, કારણ કે શ્વાસે શ્વાસે પાનબાએ તો અહીંયા સુધી કીધું છે કે એક શ્વાસ આવે ને એક જાય. ઈ આવે ત્યારે રામનું નામ બોલવું જોઈએ, જાય ત્યારે બોલવું પડે. પણ આપણે તો હથોડા જ પસાડવા હોય તો શું એમાં કરવું જોઈએ, રામ શું કરે. એટલે આ દરજી ભજન ગાતો જાય, પણ શેઠે કોઈ દી આ બાજુ કાંઈ ધ્યાન દીધેલું નહીં. બેયની દુકાન બાજુમાં. ઘણા વર્ષ થયા એટલે શેઠને એકવાર વિદેશમાં જવાનું થયું અને શેઠ વિદેશમાં ગયા, પણ વિદેશમાંથી એને એવું દર્દ લાગુ પડી ગયું કે શેઠ માંદા બહુ પડી ગયા. પછી દુકાન બંધ થઈ ગઈ, ઊભા ન થઈ કે. ઘણા વૈદ્યો આવ્યા, ડોક્ટરો આવ્યા, વકીલો આવ્યા, હકીમો આવ્યા, પણ કાંઈ દર્દ પકડાય નહીં. એમાં એકવાર આ દરજી બરાબર ભજન ગાતો હતો ને, આ શેઠે ભજન મગજમાં સાંભળ્યું ને એને એમ થયું કે આવું સરસ મજાનું ગાય છે કોણ. એટલે તરત જ એને પોતાના માણસોને મોકલાની દરજીને પોતાના ઘરે બોલાવ્યો. એટલે દરજી આવી અને જ્યાં બે ત્રણ ભજન ગાયન શેઠને મજા આવી. આ અમે ભજન ગાયન તમને કેમ મજા આવે એમ શેઠને મજા આવી, નીંદર ઉડી જાય. એટલે શેઠને મજા આવી ગઈ. શેઠ તો ધીરે ધીરે હારા થવા લાગ્યા. એમ કરતા કરતા શેઠનો રોગ હાવ મટી ગયો. શેઠ રાજી થઈ ગયા કે વાહ ભાઈ વાહ, જો આ ભજન સાંભળવાથી રોગ મટી જતો હોય તો સારું જ કહેવાય. બહુ પૈસાદાર શેઠ હતા એટલે દરજીને 5000 રૂપિયા ઇનામ આપ્યું. કારણ કે મોટા મોટા ડોક્ટરો કેટલાય ખરપી નાખ્યા હતા. એ 5000 રૂપિયા દરજીને આપ્યા, પણ ઘીરે આવીને બન્યું એવું કે દરજીને નીંદર ન આવી. કારણ કે હવે કોઈ દી ટાંકો લેતી ન હોય, તાવડી તડાકા નાખી જતી હોય ને એને એક હારે 5000 આવે અને નીંદર આવે. આને નીંદર નો આવી રાત બધી. આ 5000 નું મારે શું કરવું? મશીન લેવું, કપડા લેવા, ખોયું લેવી, દોરા લેવા, શું કરવું? મૂંઝાણો મનની અંદર. રાતે નીંદર નો આવી. બીજે દી સવારમાં ઈની વિચારમાં કામ કરવાનું ભૂલી ગયો. દુકાન ખોલી નહીં, ગ્રાહક પાછા જવા માંડ્યા. બીજો દી થયો, ત્રીજો દી થયો. આમ કરતા કરતા 1 મહિનો દરજીની દુકાન બંધ થઈ ગઈ. હવે આ દરજી વિચાર કરો માંડ્યો કે માજરું મારો ધંધો હાલતો તો હારો ને આ બન્યું કેમ. વિચાર કર્યો કે આ જે મફતના 5000 આવ્યા ને, આ બધી તકલીફ આમાંથી ઊભી થઈ છે. દોડા દોડ બીજે દી શેઠને ઘીરે ગયો, જઈને કીધું કે શેઠ આલ્યા તમારા 5000 પાછા. કે પણ કેમ? આ તમારા પૈસાએ તો મારું ભજન ભૂલાવી દીધું. ભલા માણા, હવે આ 5000 રૂપિયા લઈને જો હું આખી જિંદગી વહી જાઉં તો મારો ભગવાન આગો વયો જાય. એટલે ભગવાનને આપણે આગા જવા દેવા નથી. માટે પૈસાને ગૌણ વસ્તુ રાખો, પણ ભગવાનને ભક્તિ કરી લ્યો. એટલે કીધું છે કે